દેવગઢ બારિયાના પીપલોદ રોડ ઉપર મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીનું વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। શહેરના પીપલોદ રોડ વિસ્તારમાં મુખ્ય પાઇપલાઇનમાં પડેલા ભંગાણને કારણે છેલ્લા ઘણા સમયથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે, જેનાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। પાઇપલાઇન લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા રસ્તા ઉપર નદી વહી રહી છે। નગરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની આંખ નીચે જ પાણીનો બગાડ થઈ રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં નગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। રસ્તા પર વહેતા પાણીને કારણે મચ્છરોનો ત્રાસ અને ગંદકી પણ વધી રહી છે, ત્યારે હવે નગરપાલિકા લીકેજ વહેલી તકે બંધ કરાવે અને પાણીનો બગાડ થતો અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે।